નમસ્કાર મિત્રો, હું છું પ્રતાપભાઈ ગોહિલ. વાત કરીશું આજે ગીતા કૃષ્ણ સ્વામી તરફથી. કૃપા કરીને આ 2 મિનિટ કાઢીને ધ્યાનથી વાંચશો. આ સંદેશ આપેલો છે. જો માનો કે તમારે 7:45 સાંજનો છે અને તમે કામ પરથી ખૂબ થાકીને ભરેલ દિવસ પછી એકલા ઘરે જઈ રહ્યા છે, બરાબર? તો તમે બહુ થાકેલા છે, ઉદાસ નિરાશ અનુભવે છો. અચાનક તમારી છાતીમાં ભારે દુખાવો શરૂ થાય છે. હાથ અને પછી જડબા તરફ ફેલાય છે. તમે તમારા ઘર નજીક હોસ્પિટલ ફક્ત 5 કિલોમીટર જેટલું અંતર છે. દુર્ભાગ્યે તમે ખાતરી નથી કે તમે ત્યાં પહોંચી શકશો કે નહીં. તમને CPR શ્વાસ લેવાની તાલીમ મળી છે, પરંતુ તમને એવી પદ્ધતિ શીખવાઈ નથી કે આપણી જ પોતાના પર CPR કેવી રીતે કરવી. જ્યારે તમને એકલા હોય ત્યારે હાર્ટ એટેક કેવી રીતે બચવું, કારણ કે ઘણી વખતે લોકો જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે એકલા જ હોય છે. હૃદયના ધબકારા અનિયમિત થાય છે અને ચક્કર આવે છે તેવું લાગણી અનુભવે છે. ત્યારે બેહોશ થવા સુધી માત્ર તમારી પાસે 10 સેકન્ડ જેટલો સમય હોય છે. આવા સમયે વ્યક્તિ જોરથી સતત ખાંસી કરી પોતાનો બચાવ કરી શકે છે. દરેક ખાંસી કરતી પહેલાં ઊંડો શ્વાસ લેવો અને ખાંસી લાંબો સમય પ્રબળ હોવી જોઈએ. જ્યારે ફેફસામાંથી કફ બહાર કાઢતા હોય તેવો અનુભવ કરવો જોઈએ. દર 2 સેકન્ડ ઊંડો શ્વાસ અને જોરદાર ખાંસીની પ્રક્રિયા અટક્યા વગર મદદ આવતા સુધી અથવા હૃદયના ધબકારા સામાન્ય થતા સુધી કરવું જોઈએ. ઊંડો શ્વાસ ફેફસાને ઓક્સિજન પહોંચાડે છે. જોરદાર ખાંસી હૃદયને દબાવીને પ્રેશર આપે છે, લોહી પ્રવાહ ચાલુ રાખે છે. દબાણ હૃદયને ફરી સામાન્ય ધબકારા લાવવા મદદ કરે છે. આ રીતે હાર્ટ એટેક આવેલા લોકોને હોસ્પિટલ સુધી પહોંચવા સફળ થાય છે. આ માહિતી વધારેમાં વધારે લોકોને જણાવો, કદાચ તમે કોઈ જીવન બચાવી શકો છો. આ સંદેશ વાંચનાર દરેક વ્યક્તિને લોકોને મોકલે તો ચોક્કસ ઓછામાં ઓછા 1 જીવ બચી શકે છે. રમૂજી મિસ મોકલવા કરતાં કૃપા કરીને આ વિડીયો બચાવનારી માહિતી શેર કરો. જો આ સંદેશ તમારે વારંવાર મળે તો નારાજ ના થતા. ખુશ થાવ કે તમે એવા મિત્રો છો કે તમારી કાળજી લે છે. તમે હાર્ટ એટેક સમયે શું કરવું તેની ફરી યાદ અપાવે છે. કદાચ કોઈનું જીવન બચાવી શકો. ફરી મોકલવા માટે ગુસ્સો ન કરશો. આજ રોજ આ માહિતી આપી છે તે બહુ મહત્ત્વની છે. તો દરેક મિત્રોએ આ માહિતી શેર કરવી, જેથી કરીને કોઈનો જીવ બચી શકે છે. જય માતાજી.